શહેરમાં નકલી જન્મ પ્રમાણપત્રો બનાવવાની પ્રવૃત્તિ રોકાવાની ન હોય તેમ વધુ એક બનાવ સામે આવ્યો છે। વોર્ડ નંબર 19ની મ્યુનિસિપલ કચેરીમાં આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન એક નકલી જન્મ પ્રમાણપત્ર ઝડપાયું છે, જેના આધારે આરોપીએ દાખલો આપવાનો પ્રયાસ કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલાનું નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું। આ દાખલો મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં બનાવડાયો હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આ નકલી પ્રમાણપત્ર 3000 રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું। શંકાસ્પદ દસ્તાવેજના આધારે કર્મચારીઓએ પ્રારંભિક તપાસ કરતા પુરાવા ખોટા હોવાનું બહાર આવ્યું હતું। છેલ્લા 2 મહિનાની અંદર નકલી પ્રમાણપત્રોના કુલ 5 બનાવો સામે આવ્યા છે, જેમાં રાવપુરા વોર્ડ નંબર 19 અને વોર્ડ નંબર 4ની કચેરીમાંથી નકલી દાખલાઓ પકડાયા છે। પાલિકાના અધિકારીઓએ આવી ઘટનાઓને ગંભીરતાથી લેતા પોલીસ વિભાગને ઝેરોક્સની દુકાનો અને સાયબર કાફેમાં તપાસ શરૂ કરવાની વિનંતી કરી છે, કારણ કે આવા બનાવોમાં સંડોવાયેલા તત્વો અહીંથી જ નકલી દસ્તાવેજો તૈયાર કરાવતા હોવાનો શક છે। શહેરના નાગરિકોને અપીલમાં કરવામાં આવી છે કે તેઓ જરૂરી દસ્તાવેજો માટે કાયદેસરનો માર્ગ અપનાવે અને શંકાસ્પદ પ્રવૃત્તિ अंगे तात्कालिक पालिका ने पुलिस ने जान करे। पोस्ट ऑफिस जीआईडीसी में गए थे बनवाने के लिए, तो हमारा जन्म नाम सुधारा करवाना था। तो मेरा जो ओरिजिनल था ना वो गुम हो गया था, बर्थ सर्टिफिकेट। तो मैंने बोला हमको नाम सुधारा करवाना है, तो उसका क्या कर सकते। तो उन्होंने बोला कि ऐसे हो तो मैं आपको दूसरा बनवा के दूंगा। तो मैंने बोला ठीक है, अगर काम हो रहा है तब बनवा के दो। तो उनको मना करना चाहिए ना, मेरे को तो पता नहीं था ऐसे। मैंने बोला मेरा आधार कार्ड देना है स्कूल में, तो मैं बन रहा है तो बनवा देती हूँ। तो उन्होंने बोला ठीक है। फिर उन्होंने बोला इतने लगेंगे। मैंने बोला कोई दिक्कत तो नहीं आएगी। उन्होंने बोला नहीं कोई दिक्कत नहीं आएगी, आपको ओरिजिनल के जैसे ही बनवा के दूंगा। मैंने बोला ठीक है, आप बनवा के दे दो। फिर उन्होंने बनवा के दिया। कितने रुपए लिए थे? 3000 लिए थे। आपको मालूम था डुप्लीकेट जन्म दाखला निकालने देने वाला था? नहीं, मेरे को मालूम नहीं था। मैं तो ऐसे पूछने गई थी कि इसमें नाम सुधारा करवाना है, तो मैं ऐसे हो तो मैं बोनाफाइड बनवा के ले आऊँ स्कूल से। तो बोले ऐसे जन्म दाखले में ऐसा नाम सुधारा करवाना तो जन्म दाखला ही चाहिए। मैंने बोला वो मेरा गुम हो गया तो मैं कैसे दूँ, और उसका जेरोक्स भी नहीं था मेरे पास। तो इसलिए उन्होंने बोला कि मैं बनवा के दे सकता हूँ आपको, तो आपको बनवाना है। मैंने बोला ठीक है। मेरे को इतना ध्यान नहीं था कि ऐसे आगे जाके प्रॉब्लम होगी। आप किसके कॉन्टेक्ट थ्रू वहाँ पे गए? नहीं, वो तो सबको पता है, वहाँ पे आधार कार्ड बनते हैं। तो मैं ऐसे ही गई थी नॉर्मली, किसी कॉन्टेक्ट से नहीं गई थी। उनका जिसने निकाल के दिया? नाम तो मेरे को पता नहीं, पर हाइटेड है, हाइट में है। 1.5 साल हो गया, 1.5-2 साल। આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કે બેક ટુ બેક જ અત્યારે છેલ્લા 2 મહિનાની અંદર આ 5મો કેસ પકડાયો છે અને સદર વોર્ડ ઓફિસમાં 19 નંબરમાં બીજી વખત પકડાયું છે। અને ગંભીરતા બાબત એવી કહેવાય કે લોકોની જાગૃતતાનો અભાવ છે, કાં તો શોર્ટકટ શોધવાની પદ્ધતિ છે। અત્યારે આ કેસ જે છે આ ભૂમિકાબેન મુકેશભાઈ ખત્રી કરીને એ દીકરી છે, એનો કે નામમાં સુધારો કરવાનો હોય, જે એમના માતા છે કીર્તિબેન ખત્રી એ અહીંયા આવેલા હતા અને એમના પિતા મુકેશભાઈ આવેલા હતા। અને જ્યારે રજૂઆત કરી તો ઓપરેટર સ્નેહલબેન જે છે અમારી 3 લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખ્યું છે એ 3 લેયર્સ સિસ્ટમમાં જે ટ્રેપ થઈ ગયા અને ભાગવાની ઉતાવળ કરતા હતા અને એટલા માટે સ્નેહલબેને તાત્કાલિક અમારો સંપર્ક કર્યો, વોર્ડના સ્ટાફને જાણ કરી, વોર્ડનો સ્ટાફ સતર્ક હતો અને એના હિસાબે પછી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમે આવી ગયા। શું માનો છો જે પ્રકારે હવે આ પ્રમાણપત્ર મળી આવવાના ઘણા કિસ્સાઓ એક બાદ એક વધી રહ્યા છે, ક્યાંક પોલીસ તપાસ ઝડપથી થાય એમાં લોકોના નામ બહાર આવે છે? પોલીસ તંત્ર હવે ખૂબ જ ઝડપથી કામ કરવું પડશે। પોલીસ તંત્ર કામ કરી જ રહ્યું છે અને કરતું જ હશે એવું માનવું છે, દ્રઢપણે માનવું છે મને। એમને આપણે બધાને પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે કોઈ શંકા નથી, પરંતુ આ સતત જ્યારે બેક ટુ બેક આ 5મો કેસ પકડાયો છે ત્યારે પોલીસ તંત્રએ પણ વધારે ગંભીરતાથી નિષ્પક્ષ રીતે એમને તપાસ કરવી જ પડશે। ક્યાંક ને ક્યાંક છેડા કોઈને કોઈ કરતા હોય તે છેડા શોધી આખું જે કંઈ પણ સ્કેન્ડલ કરનારા જે તત્વો છે કે સૂત્રધારો હોય એમને પકડવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે, પકડીને પણ કાર્યવાહી કરવી પડશે। અને એમાં જ પોલીસ તંત્ર જ્યાં કંઈ પણ કોર્પોરેશનની મદદની જરૂર પડશે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સદા સર્વદા એમની સાથે સહયોગ આપવા માટે તત્પર છે। સાહેબ શું માનો છો, પહેલાં 600થી 1000 રૂપિયાનો ભાવ ચાલતો હતો, હવે તો 3000 રૂપિયા? જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, કોઈ ગમે તે કે તમે માની લો એ વસ્તુ જ ખોટું છે। આ ખૂબ જ દેશની સુરક્ષાનો પણ એક વિષય છે, એટલે આ બાબતે પોલીસ તંત્ર ખૂબ જ ગંભીરતાથી લે એવી વડોદરા કોર્પોરેશન વતી મારી નમ્ર વિનંતી છે। પોલીસનું કામ તમે કરાવ્યું નહીં, આમાં કેવું છે ડોક્યુમેન્ટેશન જ્યાં રજૂ કરવા માટે આવ્યા હોય ત્યાં જેવું પકડાય છે એટલે અમે જેવું અમારા હાથમાં આવ્યું એટલે અમારે સતર્ક નાગરિક તરીકે સજાગ નાગરિક તરીકે, અધિકારી તો પછી છે, દેશના નાગરિક તો અમે પહેલાં છે, તો અમે અમારી જવાબદારીમાંથી છટકી ના શકીએ। મને ખબર છે કે આ ખોટું છે તો પોલીસવાળો જ્યારે ઈચ્છા થશે ત્યારે પકડશે એવું ના હોય। એક જાગૃત નાગરિક તરીકે અને દેશના નાગરિક તરીકે પહેલી ફરજ આપણી એ આવે છે કે આપણા હાથમાં કંઈ ખોટું કાગળિયું આવે તો તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરવી પડે।